હેલો ફ્રેન્ડ્સ, રિયાઝ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું બનાવવાની છું તુવેર ટોઠા, લીલી તુવેરના ટોઠા બનાવવાની છું. તો સૌ પ્રથમ આપણે સામગ્રી જોઈ લઈએ. આ મેં ખડા મસાલા લીધા છે, એક બાઉલ તેલ લીધું છે, એક વાટકી લીલી તુવેર લીધી છે, હળદર લીધી છે, ક્રશ કરેલી ડુંગળી છે, સ્વાદ પ્રમાણે લાલ મરચું છે, ટમેટાની ગ્રેવી કરી લીધી છે, ધનિયા છે, લીલી ડુંગળી છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, જીરું છે દળેલું અને સેવ છે. ચાલો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે એક કુકર લઈશું. 3 મિનિટ માટે કૂક કરી લઈશું. એક પેન લઈશું. પેનમાં આપણે તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે મેં 1 ટીસ્પૂન જીરું લીધું છે, એક તમાલપત્ર લીધું છે, લાલ મરચાં લીધા છે, તે એમાં તેલમાં એડ કરીશ. વઘાર સરસ મજાનો આવી ગયો છે. તો હું અહીં જે ગ્રેવી કરી છે, ડુંગળીને બ્લેન્ડ કરી લીધી છે, લીલી તુવેર છે એ ખૂબ જ પૌષ્ટિક છે અને એમાં વિટામિન ડીથી ભરપૂર છે. તેથી તમે એકવાર લીલી તુવેરનું શાક અવશ્ય કરજો. લીલી તુવેર અને ચોખાનું શાક બાળકોને ખૂબ જ ભાવે છે. જૂની આંચ ઉપર આપણે મસાલા છે ડુંગળી સાતળતા રહીશું. ડુંગળીનું તેલ ઉપર આવે આપણે એમાં ટમેટા પ્યુરી છે એ એડ કરી દઈશું. આ ડુંગળીનો કલર છે તમે જોઈ શકો છો ચેન્જ થઈ ગયો છે. તો આપણે ટમેટા પ્યુરી છે એડ કરી દઈશું. ડુંગળી અને ટમેટા સંતળાઈ જાય આદુ મરચાં ટમેટાને જે ક્રશ કરી દીધા છે એડ કરી દીધા છે. ડુંગળી ટમેટા આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ ગઈ છે. લીલી ડુંગળી એડ કરીશ. લીલી તુવેરના ટોઠા છે એ લીલી ડુંગળીથી ખૂબ જ ટેસ્ટ સારો આવે છે. સંતળાય ત્યાં સુધી તુવેર બફાઈ ગઈ છે, જોઈ લઈએ. તુવેર સરસ મજાની બફાઈ ગઈ છે. બધા મસાલા છે એડ કરી દઈશ. 1 ચમચી 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે જીરું અને નમક એડ કરીશ અને હલાવીશ. લીલી તુવેરના ટોઠા છે એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત શાક છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. એવા ગ્રેવી કૂક થાય ત્યાં સુધી હું તુવેર જોઈ લઉં. તુવેરને હું કાઢી લઈશ એક બાઉલમાં.
તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે લીલી તુવેર છે એડ કરી દઈશું. લીલી તુવેરના ટોઠા છે એ બ્રેડ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાજરાના રોટલા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે હું એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશ. આપણે જેટલો રસો જોઈએ એ પ્રમાણે આપણે પાણી છે એડ કરવાનું છે. મેં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. હવે થોડી વાર 3 મિનિટ સુધી કૂક થવા દઈશું. ત્રણ મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. તેલ પણ ઉપર આવી ગયું છે. સરસ મજાનું આપણે તુવેર ટોઠા છે તૈયાર થઈ ગયા છે. એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું. ગેસને બંધ કરી દઈશું. હું સર્વ કરીશ. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ. હું એને ગાર્નિશ કરીશ લીલા ધનિયાથી અને શાકની સેવથી ગાર્નિશ કરીશ. મારા લીલી તુવેરના ટોઠા છે એ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. બાળકોને પણ તમે એકવાર અવશ્ય બનાવી દેજો. ખૂબ જ હેલ્ધી છે. શિયાળાની સિઝનમાં સરસ મજાની લીલી તુવેર આવી ગઈ છે. તો આ મારી ડીશ છે એ લીલી તુવેરના ટોઠા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જો મારી આ રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.